હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. તમારા બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. અને આજના આ વિડીયોની અંદર આપણે તમારા પ્રોફેશનલ એથિક્સનું યુનિટ 6 ડિસ્કસ કરવાના છીએ. આ ચેપ્ટરનું નામ છે હ્યુમન વેલ્યુઝ ફોર ઇન્ડિયન મેનેજર્સ, એટલે કે ભાઈ ઇન્ડિયન મેનેજર્સ માટેની હ્યુમન વેલ્યુઝ. આપણે આપણા પ્રાચીન ભારતમાંથી શું શું શીખી શકીએ છીએ, દરેક વસ્તુ આજના ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. તમને એક વસ્તુ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ એક વન શોટ વિડીયો છે, એટલે આ એક જ વિડીયોની અંદર આપણે તમારું જે યુનિટ 6 છે એને સારી રીતે પૂરું કરી દઈશું. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ બધા ક્વેશ્ચન્સ આપણે આજના આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું, રાઈટ. અને બીજી વસ્તુ એ કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો કે કોઈ બીજી બુક રિફર કરવાની જરૂર નથી. તમે આ એક વિડીયો જોઈને અહીંયાથી જ તમારું રિવિઝન પણ કરી શકો છો. અને જો તમે પહેલી વાર આ વિડીયો જોતા હોય અથવા તો આ ચેપ્ટર તમે પહેલી વાર પ્રિપેર કરતા હોય તો આ એક જ વિડીયોની અંદર તમારું આ ચેપ્ટર સારી રીતે પ્રિપેર થઈ જશે, કેમ કે હું તમને દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાવીશ. એટલે આરામથી તમારા ઇયરફોન લગાવી લો અને આ વિડીયો હવે આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. સૌથી પહેલી થિયરી છે ભાઈ હ્યુમન વેલ્યુઝ ફોર ઇન્ડિયન મેનેજર્સ, એટલે કે જે ઇન્ડિયન મેનેજર્સ છે એમનામાં કઈ કઈ સારી વેલ્યુઝ હોવી જોઈએ એ આપણે આ થિયરીની અંદર ડિસ્કસ કરીશું, રાઈટ. There are certain values suggested by પ્રોફેસર ચક્રબર્તી ફોર ઇન્ડિયન મેનેજર્સ. તો આ એક પ્રોફેસર ચક્રબર્તી જે છે એમના દ્વારા ઇન્ડિયન મેનેજર્સ માટે અલગ અલગ પ્રકારની વેલ્યુઝ સજેસ્ટ કરવામાં આવી છે. તો એ કઈ કઈ છે વેલ્યુઝ આપણે જોઈએ. સૌથી પહેલા રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિજ્યુઅલ, કે આપણે દરેક વ્યક્તિની શું કરવી જોઈએ ભાઈ, સન્માન કરવો જોઈએ. કોઓપરેશન એન્ડ ટ્રસ્ટ, આપણા બધામાં એકતા હોવી જોઈએ અને ટ્રસ્ટ એટલે કે એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પછી નોન જેલેસી એટલે કે કોઈના પ્રત્યે આપણે ઈર્ષ્યા ના હોવી જોઈએ. પ્યોરિફિકેશન ઓફ માઇન્ડ ફોર નોબલ થોટ્સ, એટલે કે ભાઈ આપણા જે માઇન્ડ જે છે એમાં શું હોય કે ભાઈ આપણા માઇન્ડને પ્યોરિફાય કરવાનું છે વિથ નોબલ થોટ્સ, એટલે કે સારા વિચારો સાથે. પછી ટોપ ક્વોલિટી પ્રોડક્ટ ઓર સર્વિસીસ, એટલે કે ભાઈ તમે એઝ અ મેનેજર તમારી કંપનીમાં જે કંઈ પણ પ્રોડક્ટ બનતા હોય તો તમારે મેક શ્યોર કરવાનું હોય કે એ ટોપ ક્વોલિટી પ્રોડક્ટ હશે, અથવા તો જે કંઈ પણ સર્વિસ તમે પ્રોવાઈડ કરતા હોય એ ટોપ ક્વોલિટી સર્વિસ હોય. પછી વર્ક ઇન વર્શિપ, એટલે કે તમારા કામને તમારી પૂજા તરીકે તમારે લેવું પડે. નોન ગ્રેબીનો મતલબ હોય છે કે ભાઈ લોભી નહીં રહેવાનું, એમ લાલચ નહીં રાખવાનું. એથિકલ એન્ડ મોરલ સાઉન્ડનેસ, એટલે કે આપણે ભાઈ નૈતિકતાવાળા વ્યક્તિ બનવાનું છે. સેલ્ફ ડિસિપ્લિન એન્ડ સેલ્ફ રિસ્ટ્રેન્ટ, એટલે કે ભાઈ આપણામાં આત્મસંયમતા હોવી જોઈએ, સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ, બરાબર, સેલ્ફ રિસ્ટ્રેન્ટ હોવું જોઈએ. કસ્ટમર સેટિસ્ફેક્શન, જે કોઈ પણ કસ્ટમર જે છે જેમને તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો અથવા તો પ્રોડક્ટ આપી રહ્યા છો એ હંમેશા શું હોવું જોઈએ ભાઈ, સેટિસ્ફાઈ રહેવું જોઈએ. પછી છે ક્રિએટિવિટી, રચનાત્મકતા, અને ધ ઇન્સ્પિરેશન ટુ ગીવ, એટલે હંમેશા બીજા લોકોની મદદ કરવાની તમારા અંદર ભાવના હોવી જોઈએ. યુ શુડ હેવ ટુ બી ઇન્સ્પાયર્ડ ટુ ગીવ, રાઈટ. તો આ બધી હતી તમારી શું ભાઈ, હ્યુમન વેલ્યુઝ ફોર ઇન્ડિયન મેનેજર્સ. કોના દ્વારા સજેસ્ટ કરવામાં આવી હતી ભાઈ, પ્રોફેસર ચક્રબર્તી. તો આ બધી વેલ્યુઝ તમે જોઈ શકો છો, રાઈટ. એકવાર તમે ફરીથી ઉપરથી જોઈ લો એટલે તમને સારી રીતે આ વેલ્યુઝ યાદ રહી જશે. એક બીજી વસ્તુ કે જરૂરી નથી કે તમે આ બધી વેલ્યુઝ બેઠી યાદ રાખો અથવા તો આ બધી વેલ્યુઝ લખીને આવો. તમે તમારા હિસાબથી પણ સારી એવી વેલ્યુઝ લખી શકો છો, રાઈટ. એવું જરૂરી નથી કે આ બધી વેલ્યુઝ તમે ગોખો, આની અંદર તમારે બહુ વધારે સમય બગાડવાનો જરૂર નથી, બરાબર. જેટલી યાદ રહેતી હોય એટલી યાદ રાખો, મેક્સિમમ ટ્રાય કરો કે યાદ રહી જાય. પણ જો બધી યાદ ના રહેતી હોય તો પણ સારી સારી વેલ્યુઝ તમે તમારા તરફથી પેપરમાં લખીને આવી શકો છો, રાઈટ. તો આ પહેલી થિયરી આપણે ક્લિયર કરી દીધી. હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ વધીએ, જે છે લેસન્સ ફ્રોમ એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. જે આપણું પ્રાચીન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ હતું એમાંથી આપણે શું શું શીખી શકીએ છીએ એ દરેક વસ્તુ વિશે આજના આ ટોપિકની અંદર આપણે વાત કરીશું, રાઈટ. તો જુઓ, ટુડે મોસ્ટ ઓફ ધ અનસોશિયલ એક્ટિવિટીઝ આર બીંગ કમિટેડ બાય વેલ એજ્યુકેટેડ ન્યૂ જનરેશન. સાચી વાત છે ભાઈ, અત્યારની જે સો કોલ્ડ વેલ એજ્યુકેટેડ ન્યૂ જનરેશન છે એ પોતાના માતા પિતાની રિસ્પેક્ટ નથી કરતી, ટીચરની રિસ્પેક્ટ નથી કરતી, બરાબર, એ ખોટા વ્યસનમાં ઉતરી ગયા છે. તો આ દરેક વસ્તુ આજની આ નવી જનરેશનમાં થઈ રહી છે. તો અત્યારે આપણે જોવાનું છે કે આપણી જે પ્રાચીન જનરેશન હતી, આપણી જે પ્રાચીન એજ્યુકેશન સિસ્ટમ હતી એમાં કેવી રીતે દરેક વસ્તુ હતી, રાઈટ. ધ રિલેશનશિપ બિટવીન ટીચર એન્ડ સ્ટુડન્ટ લેક કોન્ફિડન્સ ટુવર્ડ્સ ઇચ અધર, કે ભાઈ એ રિલેશનશિપ જે હોય છે એમાં પણ કંઈ અત્યારે મજા નથી. સ્ટુડન્ટ્સ લેક હ્યુમેનિટેરિયન એટીટ્યુડ ટુવર્ડ્સ અધર પર્સન્સ, ફેમિલી, સોસાયટી એન્ડ ધ નેશન. એટલે ભાઈ જે આજકાલના વિદ્યાર્થીઓ છે એમને પોતાના ફેમિલી માટે કંઈ નથી પડી, સોસાયટી માટે કંઈ નથી પડી, નેશન માટે, પોતાના રાષ્ટ્ર માટે પણ એમને કોઈ એવી ભાવના છે નહીં. ધસ there is greater urgency to think about ancient education system in India. એટલે અત્યારે જરૂરી છે કે આપણા ancient education system વિશે આપણે વિચાર કરીએ.
ધ હિસ્ટ્રી ઇઝ ઓસમ, એવરી ઇન્ડિયન વિલ ફીલ પ્રાઉડ ઇફ વિલ લુક બેક ટુ અવર હિસ્ટ્રી. અને આપણે બધા ખૂબ જ પ્રાઉડ ફીલ કરીશું જ્યારે આપણી એન્શિયન્ટ હિસ્ટ્રીને આપણે જોઈશું. તો આપણે જોઈએ શું છે ભાઈ. We knew mathematics, we derived theorems, we discovered planets, we calculated distance of sun to earth thousands of years ago and also distance between earth and many other planets. Yeah, many more such facts and figures are there. એટલે કે ભાઈ આપણે શું કર્યું? આપણે ઘણા બધા થિયરમ, તમે જાણો છો આર્યભટ્ટ જેવા લોકોએ ઘણા બધા થિયરમ મેથ્સના બનાવ્યા હતા. વી ડિસ્કવર્ડ પ્લેનેટ્સ, આપણે ઘણા બધા ગ્રહો ડિસ્કવર કર્યા. વી કેલ્ક્યુલેટ ડિસ્ટન્સ ઓફ સન ટુ અર્થ, સૂર્યથી અર્થનો આપણે જે ડિસ્ટન્સ છે એ કેલ્ક્યુલેટ કર્યો. બરાબર, હજારો વર્ષ પહેલા બધી વસ્તુ આપણે કરી ચૂક્યા છીએ. આવી તો ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે આપણા પ્રાચીન એજ્યુકેશન સિસ્ટમના અંદર કરી હતી, રાઈટ. બટ હાઉ કુડ ઇન્ડિયા વોઝ સો ગ્રેટ? આટલું ગ્રેટ કેવી રીતે હતું ઇન્ડિયા? How it was possible to gain such knowledge? The research reveals that our solid education system was the reason for that. એટલે કે આ દરેક વસ્તુના પાછળનું કારણ આપણું સોલિડ એજ્યુકેશન સિસ્ટમ હતું. Ancient education system was a meaningful education system. The idea of education has been very grand, noble and high in ancient India. એટલે જે આપણું એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ હતું એમાં બહુ જ મિનિંગફુલ વસ્તુઓ શીખવાડવામાં આવતી હતી. બરાબર, ખૂબ જ ગ્રેન્ડ, નોબલ અને હાઈ હતું આપણું જે એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ હતું એ. ઇટ્સ એમ વોઝ ટ્રેનિંગ ફોર કમ્પ્લીટનેસ ઓફ લાઈફ. શું એનો મેઇન ઉદ્દેશ્ય હતો? કે ભાઈ તમારું જીવન સંપૂર્ણ થવું જોઈએ. એન્ડ ધ મોલ્ડિંગ ઓફ કેરેક્ટર ઓફ મેન એન્ડ વુમેન ફોર ધ બેટલ ઓફ લાઈફ. એટલે કે આ જે તમારા જીવનની બેટલ છે, બરાબર, આ જે જીવનનું યુદ્ધ છે એના માટે મેન હોય કે પછી વુમન હોય એ પોતાનું સારું એવું કેરેક્ટર બિલ્ડઅપ કરી શકે એના માટે તમારું એજ્યુકેશન તમને આપવામાં આવતું હતું. એક સ્ટ્રોંગ કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ હતું, રાઈટ. તો દરેક વર્ડ મારા પકડજો અને દરેક વસ્તુ તમે ધ્યાનથી તમારા મગજમાં બેસાડજો એટલે તમે ઇઝીલી એક્ઝામમાં થિયરીને લખીને આવી શકો, રાઈટ. પછી જુઓ આગળ આ જ થિયરીમાં કન્ટિન્યુ શું લખ્યું છે ભાઈ. એઝ કોટેડ બાય સ્વામી વિવેકાનંદ, એજ્યુકેશન વોઝ ફોર મેન મેકિંગ એન્ડ કેરેક્ટર બિલ્ડિંગ. તો આ વસ્તુ જુઓ, સ્વામી વિવેકાનંદનું શું કહેવું હતું ભાઈ? મેન મેકિંગ એન્ડ કેરેક્ટર બિલ્ડિંગ માટે છે એજ્યુકેશન. બટ વોટ વર ધ મેથોડોલોજીસ ઓફ ધેટ એજ્યુકેશન? વોટ વોઝ સો ડિફરન્ટ અબાઉટ ઇટ? એવું તો શું અલગ હતું આ એજ્યુકેશન સિસ્ટમ ના અંદર કે ભાઈ આ આટલી બધી પાવર ધરાવતું હતું? બિલો આર ફ્યુ ઓફ મેથોડોલોજીસ ઓફ ધેટ ગ્રેટ એજ્યુકેશન સિસ્ટમ. તો શું શું છે જુઓ. કમ્પ્લીટ બ્રહ્મચર્ય. સ્ટુડન્ટ વિલ ઇનિશિયેટ હિઝ બ્રહ્મચર્ય ફેઝ થ્રુ ઉપનાયના. A student will be self discipline and self control. એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરતું હતું એ વખતનો દરેક વિદ્યાર્થી, બરાબર. ઓલ સોર્ટ ઓફ પ્લેઝર વિલ બી અવોઇડેડ એન્ડ હી મસ્ટ ડુ ઓલ ધ વર્ક ગિવન બાય ગુરુ. એટલે એ વખતે ગુરુ જે હતા એમની જ દરેક વસ્તુ માનવામાં આવતી હતી. એકદમ ડિસિપ્લિન થઈને ગુરુ જે કે એ જ દરેક વસ્તુ કરવાની. બધા જ જાતના પ્લેઝર એટલે કે બધા જ જાતના આનંદ આપતી વસ્તુઓ એનો ત્યાગ કરી દેવો, આ દરેક વસ્તુ પહેલાના ટાઈમમાં હતી. લર્નિંગ ઓફ વેદાસ એટલે કે આપણા વેદાસના વિશે શીખવું. વેદાસ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ. દેર આર 4 વેદાસ. તમને ખબર હશે આપણા 4 વેદ કયા કયા છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ આપણા 4 વેદ છે અને આ 4 વેદ પહેલા દરેક વિદ્યાર્થીને ભણાવવામાં આવતા, બરાબર. આ વેદ શું કહેવા માંગે છે જુઓ. દરેક વેદ કઈ વસ્તુ પર છે? તો ઋગ્વેદ કન્ટેન્સ 1028 hymns and contains 10,522 verses. એની અંદર 10,522 શ્લોક છે. It teaches stages of life like family life, forest life and renunciation. એટલે કે ભાઈ તમારા જીવનના જે અલગ અલગ પહેલુઓ છે, જેમ કે પારિવારિક જીવન કેવું હોવું જોઈએ, ફોરેસ્ટ લાઈફ એટલે કે જંગલમાં જઈને સાધુની જેમ કેવી રીતે જીવવાનું, અને ત્યાગ, બરાબર, રિન્યુન્શિએશન એટલે કે ત્યાગનું જીવન કેવું હોય, એ દરેક વસ્તુના વિશે ઋગ્વેદની અંદર 10,522 શ્લોકોની અંદર મેન્શન કરેલી છે. યજુર્વેદ ટીચર્સ હાઉ ટુ પરફોર્મ સેક્રિફાઇસીસ ઇન લાઈફ. યજુર્વેદ શું શીખવાડે છે કે ભાઈ તમારા જીવનમાં સેક્રિફાઇસીસ એટલે કે ત્યાગ કેવી રીતે કરવા, અને એની અંદર છે 1984 શ્લોક, બરાબર. પછી સામવેદ ઇઝ સ્ટડી ઓફ મ્યુઝિક. સામવેદ શું છે ભાઈ? સંગીત, મ્યુઝિક, બરાબર. સંગીતના વિશે જેટલી પણ માહિતી છે દરેક માહિતી સામવેદની અંદર છે. કેટલા શ્લોકોની અંદર ભાઈ? 1875 શ્લોકોની અંદર. પછી તમારું છે છેલ્લું અથર્વવેદ ઇઝ ધ સ્ટડી ઓફ મેડિકલ સાયન્સીસ. એટલે અથર્વવેદની અંદર મેડિકલ સાયન્સીસના વિશે દરેક માહિતી આપેલી છે અને એમાં 5,977 વર્સિસ છે એટલે કે એટલા શ્લોક આપેલા છે, રાઈટ. Vedas plays an important role in ancient education system. Vedas teach our culture, the meaning of life, how we should live, what is right and what is wrong. આપણા જીવનને જીવવા માટે, સરખી રીતે જીવવા માટે જેટલી પણ વસ્તુની જરૂર છે, જેટલું પણ જ્ઞાન તમારે જોઈએ, એ દરેક વસ્તુ આપણા વેદની અંદર, જે 4 વેદ હતા એની અંદર મેન્શન હતું, રાઈટ. અલ્ટિમેટલી ઇટ ઇઝ લર્નિંગ ઓફ કર્મા, લર્નિંગ ઓફ ડેડિકેશન.
તો આ લર્નિંગ ઓફ કર્મા કે કર્મ કેવી રીતે કરવું, લર્નિંગ ઓફ ડેડિકેશન કે ભાઈ તમારે ડેડિકેટ થઈને બરાબર દરેક વસ્તુમાં કેવી રીતે ધ્યાન આપવું જોઈએ, એ દરેક વસ્તુ તમારા વેદની અંદર મેન્શન કરેલી હતી. વેદાસ આર ધ રૂટ્સ ઓફ હિન્દુ રિલિજન. આપણા હિન્દુ રિલિજનના શું છે ભાઈ, એ રૂટ્સ કહેવાય, બરાબર, મૂળ કહેવાય. તો આ થઈ ગઈ વેદની વાત. હવે શું છે ભાઈ, લર્નિંગ ફેઝિસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. એવરી સ્ટુડન્ટ વુડ અંડરગો 3 phases. તો કેટલા ફેઝિસ હોય દરેક સ્ટુડન્ટના જીવનમાં? એક હોય શ્રવણ, મનન અને નિધ્યાસન. આ 3 ફેઝિસ હોય. એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમના લર્નિંગના કેટલા ફેઝ હતા ભાઈ? 3 ફેઝિસ હતા. આપણે હવે દરેક ફેઝ જોઈએ, રાઈટ. શ્રવણનો મતલબ શું છે? મિનિંગ લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ, એટલે કે ભાઈ સાંભળો, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને પછી સમજો. વન શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ ઇટ ઇઝ નોટ જસ્ટ હિયરિંગ. હિયરિંગ એટલે શું કે ભાઈ કાનમાં ખાલી એ વાતને ઘુસાડી. લિસનિંગ એટલે ભાઈ એની અંદર તમે તમારા મગજનો પણ ઉપયોગ કર્યો, જે સાંભળ્યું એના ઉપર તમે શું કર્યું, વિશ્લેષણ કર્યું. તો હિયરિંગ ઇઝ ડિફરન્ટ એન્ડ લિસનિંગ ઇઝ ડિફરન્ટ, બંને અલગ અલગ વસ્તુ છે. મનન એટલે શું થાય ભાઈ? ઇઝ રિફ્લેક્ટિંગ ધ થિંગ્સ વી લિસન્ડ. જે વસ્તુ આપણે સાંભળી હોય એના ઉપર રિફ્લેક્ટ કરવું, એટલે કે ભાઈ એના ઉપર થોડું હજી એનાલાઇઝ કરવું. ઇટ ઇઝ ડિસ્કસિંગ ધ ટ્રુથ ઓફ ઓપિનિયન્સ. જે અલગ અલગ તમે ઓપિનિયન્સ સાંભળો છો, જે અલગ અલગ દલીલો સાંભળો છો, એના સત્યને જાણવું. In this especially guru will raise the questions, student will answer and the point will be discussed in the group. એટલે ભાઈ મનનની અંદર કેવી રીતે થતું હોય કે જે ગુરુ હોય એ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ તમને પૂછશે અને સ્ટુડન્ટ જે છે એના ઉપર આન્સર આપશે અને એના ઉપરથી ડિસ્કશન થશે, રાઈટ. તો આ વસ્તુ અત્યારે ભાઈ તમે તમારા પેરેન્ટ્સ પાસેથી સાંભળી હશે કે ભાઈ સરખી રીતે અભ્યાસ કરવા માટે તમારે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને નિધ્યાસન કરવું જોઈએ, રાઈટ. નિધ્યાસન એટલે શું? Complete comprehension by the student of the truth that is taught so that he may live the truth and not merely explained by words. એટલે કે ભાઈ હવે પ્રેક્ટિકલી એને ઇમ્પ્લિમેન્ટ કરો. એમ ખાલી જે ટ્રુથ એટલે કે જે વસ્તુ તમે શીખ્યા છો બરાબર એને ખાલી સમજવા પૂરતું નહીં, એટલે કે ખાલી વર્ડ પૂરતું નહીં, પણ એને શું કરવાનું ભાઈ? રિયલીમાં લીવ ધ ટ્રુથ, એટલે કે ભાઈ એ સત્યને જીવવાનું પણ છે, રાઈટ. ઇટ ઇઝ ધ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ. So by this education system, ancient people teach human values and knowledge both in Guru Shishya Pratha and create Guru and Shishya bounding which is going away in current education system. એટલે કે જે આપણું ancient education system હતું ઇન્ડિયાનું, એની અંદર શું હતું ભાઈ? ગુરુ શિષ્ય પ્રથા હતી, બરાબર. દરેક શિષ્ય ગુરુનું કહેવું માનતું હતું. પણ અત્યારના જે એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર બધી વસ્તુઓ કેવી છે તમને ખબર જ છે, રાઈટ. હવે નેક્સ્ટ છે થિયરી આપણી, વોટ ઇઝ ધ ઓરિજિન ઓફ ધ લો ઓફ કર્મા. લો ઓફ કર્મા નો ઓરિજિન શું છે એ આપણે જોઈએ. કર્મા ઇઝ ધ સંસ્કૃત વર્ડ ફોર એક્શન. એક્શન માટેનો જે સંસ્કૃત વર્ડ છે એને આપણે કર્મા કહીશું, રાઈટ. કર્મા એઝ અ ફિલોસોફિકલ કોન્સેપ્ટ ઇઝ એન ઓરિજિનલ વેદિકલ થોટ which was later propagated and popularized by the teachings of Buddha and Mahavira. એટલે કે બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાન જે છે એમને ટીચિંગ્સથી આ જે ટર્મ છે એને વધારે સારી રીતે એક્સપ્લેન કરવામાં આવ્યું, રાઈટ. સો લેટ્સ સી વોટ ઇઝ કર્મા. કર્મા શું છે? Buddha states that karma consists of our thoughts, words, actions and actions that others perform under our instructions. તો બુદ્ધના પ્રમાણે શું હતું? બુદ્ધ ભગવાનના પ્રમાણે કર્મા શું છે ભાઈ? કર્મા ઇઝ આર થોટ્સ એટલે કે આપણા વિચારો, આર વર્ડ્સ એટલે કે આપણે જે બોલીએ છીએ એ, અને આપણી એક્શન્સ, બરાબર. થોટ્સ, વર્ડ્સ અને એક્શન્સ, અને એના સાથે સાથે એક્શન્સ ધેટ અધર પરફોર્મ અંડર આર ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે આપણા કહેવા ઉપર જે બીજા લોકો આપણા ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જે બીજા લોકો એક્શન કરશે, આ દરેક વસ્તુ તમારા કર્મની અંદર આવશે, બરાબર. ધ શતપથા બ્રહ્માના એક્સપ્લેન્સ ધ મિનિંગ ઓફ ધ કર્મા ડોક્ટ્રીન, એટલે કે કર્મા સિદ્ધાંત જે છે એ શેમાં એક્સપ્લેન કરેલું છે સારી રીતે ભાઈ? ધ શતપથા બ્રહ્મના. while our bodies may die, એટલે કે આપણું શરીર મરી જાય, the soul is eternal and it continues its journey through many lifetimes. પણ જે તમારી સોલ હશે એ ઇટરનલ છે અને એ એની જે જર્ની છે, એની જે યાત્રા છે એ ઘણા બધા લાઈફ ટાઈમ્સમાં પાસ કરશે. The soul creates a system of actions and reactions. આખી સિસ્ટમ ક્રિએટ કરશે એક્શન અને રિએક્શનની throughout these lives, forming a cycle of rebirth. And the totality of our actions and their reactions in this and previous lives determine our future. એટલે કે ભાઈ તમારી આત્મા છે એ જન્મ જન્માંતર ચાલતી રહેશે અને એ બધા જન્માંતરમાં તમે જે કંઈ પણ કર્મો કરશો એ બધા કર્મો તમારા ફ્યુચરને ડિસાઇડ કરશે, રાઈટ. Thus a man is born to the world he has made. બરાબર. એટલે તમે તમારા માટે જેવું વિશ્વ બનાવશો એ ટાઈપના વિશ્વમાં તમે જન્મ લેવાના છો. એટલે તમારા કર્મો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અત્યારના જે કર્મો છે એ ખાલી આ જન્મ પૂરતા નથી, એ આગળના જન્મ માટે પણ
તમારા સાથે રહેવાના છે, એટલે ઓલવેઝ ડુ ગુડ કર્મા. એ બધી વસ્તુઓ શતપથ બ્રહ્મણાની અંદર મેન્શન્ડ હતી. ઓકે, નેક્સ્ટ, વોટ ઇઝ ધ લો ઓફ કર્મા? લો ઓફ કર્મા શું છે? બૃહદરણ્યકા ઉપનિષદ, ancient Sanskrit text that contains some of the central philosophical concepts and ideas of સનાતન ધર્મ. બરાબર, એટલે સનાતન ધર્મના અમુક ફિલોસોફિકલ કોન્સેપ્ટ્સ હતા, જે સેન્ટ્રલ ફિલોસોફિકલ કોન્સેપ્ટ્સ, એ દરેક વસ્તુ આ ઉપનિષદની અંદર મેન્શન હતી. સમ્સ અપ ધ લો ઓફ કર્મા બ્યુટીફુલી, અને આ લો ઓફ કર્માને ખૂબ જ સારી રીતે સમજાવે છે. તો આપણે જોઈએ, જુઓ શું કહેવા માંગે છે. યુ આર વોટ યોર ડીપ ડ્રાઇવિંગ ડિઝાયર ઇઝ. ડિઝાયરની મતલબ હોય છે તમારી ઈચ્છા. તમારું જે ડીપ ડ્રાઇવિંગ ડિઝાયર એટલે કે તમારી જે ઈચ્છા છે એ જ વસ્તુ તમે પોતે છો. એઝ યોર ડિઝાયર ઇઝ સો ઇઝ યોર વિલ. જેવું તમારું ડિઝાયર હશે એવું તમારું વિલ હશે. બરાબર, એઝ યોર વિલ ઇઝ સો ઇઝ યોર ડીડ. જેવું તમારું વિલ હશે એટલે કે ભાઈ જેવી તમારી અંદર દ્રઢ સંકલ્પતા હશે એવું જ તમારું ડીડ હશે, એવું જ તમારું કર્મ હશે. એઝ યોર ડીડ ઇઝ યોર ડેસ્ટિની. અને જેવું તમારું ડીડ એટલે કે જેવું તમારું કર્મ હશે એવો જ તમારો ભાગ્ય હશે. બરાબર, એટલે જુઓ ખૂબ જ સારી રીતે આ લાઈનને સમજો કે જેવી તમારી ઈચ્છા હશે એવી તમારી સંકલ્પતા હશે, એવું જ તમારો દ્રઢ સંકલ્પ બનશે. જેવું તમારો દ્રઢ સંકલ્પ હશે એવા જ તમારા કર્મ હશે, અને જેવા જ તમારા કર્મ હશે એવું જ તમારો ભાગ્ય હશે. રાઈટ, આ એક બ્યુટીફુલી સેન્ટેન્સની અંદર જે છે એક શેમાં મેન્શન હતું ભાઈ? બૃહદરણ્યક ઉપનિષદ. એ તમારે ખૂબ જ સારી રીતે લો ઓફ કર્માને સમઅપ કરી દે છે. This almost sums up the concept of karma. However, an interpretation given by Osho, બરાબર, તમારામાંથી ઘણા લોકોએ ઓશોનું નામ સાંભળ્યું જ હશે, differs from his predecessors. તો ઓશોના વાક્ય થોડા ડિફરન્ટ છે. શું કહેવા માંગે છે ભાઈ? It does seem more practical when he states that the law of karma actually explains something that happens inside our being. એમનું કહેવું એવું છે કે law of karma is not about the outside world, it's about the inside world. એક મનુષ્યના અંદરની વાત છે. According to Osho, through every living moment we are creating actions, and these actions can cause a grace to rise in us or a disgrace. એ શું કહેવા માંગે છે ભાઈ? કે એવરી લિવિંગ મોમેન્ટ, તમારો દરેક ક્ષણ જે તમે જીવી રહ્યા છો એ તમારી એક્શનને ક્રિએટ કરી રહ્યું છે. એવરીથિંગ વિચ યુ ડુ, દરેક મોમેન્ટ, એક એક સેકન્ડ જે છે એ તમારાથી કર્મ કરાવી રહ્યો છે. એન્ડ ધીસ એક્શન્સ કેન કોઝ અ ગ્રેસ ટુ રાઇઝ ઇન અસ ઓર અ ડિસ્ગ્રેસ. અને આ દરેક ક્ષણ તમે કેવી રીતે જીવી રહ્યા છો એ નક્કી કરશે કે તમે ગ્રેસમાં રહેશો કે પછી ડિસ્ગ્રેસમાં રહેશો. એ બરાબર, એટલે કે તમે આનંદમાં રહેશો કે પછી તમે દુઃખમાં રહેશો. તો આ વસ્તુ હતી ઓશોના દ્વારા સ્ટેટ કરેલી. This feeling of grace or disgrace is the spontaneous reaction of our actions. એટલે કે ભાઈ તમે સ્પોન્ટેનિયસલી એટલે કે તમારા લાઈફની અંદર એવરી મોમેન્ટ જે એક્શન લો છો એના ઉપરથી જ આ વસ્તુ નક્કી થવાની છે. સો નેગેટિવ એક્શન્સ લીડ ટુ સફરિંગ. એટલે જો તમે નેગેટિવ એક્શન લેતા હશો તમારા દિનચર્યાની અંદર તો એ તમને સફરિંગ એટલે કે ભાઈ દુઃખમાં તમને નાખશે. એન્ડ પોઝિટિવ એક્શન્સ બિગેટ હેપીનેસ એન્ડ જોય. અને પોઝિટિવ એક્શન્સ તમારા જીવનમાં હેપીનેસ અને જોય લાવશે. રાઈટ, નાઉ what is the law of karma? તો એની અંદર શું છે કન્ટિન્યુ રાખ્યું છે આપણે કે he further elaborates that nobody can avoid or cheat on karma because that is simply not possible. બરાબર, તમે ક્યારેય કર્મ ઉપર ચીટ નહીં કરી શકો. તમારી દરેક એક્શન જે છે એની નોંધ થાય છે. and once you realize the inevitability of it, you become a totally different person. અને જે દિવસે તમે એની તાકાતને મહેસૂસ કરશો કે ભાઈ કર્મ એક્ઝેક્ટલી શું છે, એ દિવસે તમે ટોટલી ડિફરન્ટ પર્સન હશો. તમારામાં ડિસિપ્લિન આવી જશે અને તમે તમારી દરેક એક્શનને સમજી વિચારીને લેશો. રાઈટ, તો આ થઈ ગયું તમારો લો ઓફ કર્મા. નાઉ લેટ્સ ટોક અબાઉટ ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ, કે ભાઈ તમારી વર્કિંગ લાઈફની ક્વોલિટી કેવી હોવી જોઈએ. Dissatisfaction with working life affects the workers sometime or another regardless of position or status. બરાબર છે, જે કામ તમે કરો છો એમાં જો તમારે ડિસસેટિસ્ફેક્શન હશે એટલે કે એ કામ કરવું તમને નહીં ગમે તો એ વસ્તુ જે છે એ તમને શું કરશે? અફેક્ટ તો કરશે જ. સિમ્પલ વસ્તુ છે. ભલે તમે પછી કોઈ પણ સ્ટેટસ ઉપર હોય, કોઈ પણ પોઝિશન ઉપર હોય, જો તમને એ કામ નથી ગમતું તો તમે એ કામ તમને નહીં ગમે તો પછી તમે નથી જ કરવાના. મતલબ એમાં તમારું ડિસસેટિસ્ફેક્શન તો રહેવાનું જ છે. રાઈટ, The frustration, boredom and anger common to employees can be costly to both individuals and organizations. અને જ્યારે તમારામાં ફ્રસ્ટ્રેશન આવશે, બોર્ડમ આવશે એટલે કે તમે બોર થઈ જશો, ગુસ્સો આવશે, તો એ વસ્તુના કારણે એ વસ્તુ તમારી ઓર્ગેનાઇઝેશન માટે પણ નુકસાનદાયક છે અને તમારા માટે પણ નુકસાનદાયક છે. Managers seek to reduce job dissatisfaction at all organizational levels including their own. અને મેનેજર્સ આના માટે સતત પ્રયત્ન કરે છે કે ભાઈ આવું ના થાય, બધા પોતાને કામને ગમાડે. This is a complex problem, however, because it is difficult to isolate and identify the attributes which affect the quality of working life. આ ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે. રાઈટ,
કે કેવી રીતે આ વસ્તુને સોલ્વ કરવી. પ્રોફિટેબિલિટી ઓફ અ કંપની ઇઝ લિંક્ડ ટુ સેટિસ્ફેક્શન ઓફ ઇટ્સ વર્કફોર્સ. અને કંપનીનું પ્રોફિટ ત્યારે જ થશે જ્યારે એ કંપનીની અંદર કામ કરતા જે એમ્પ્લોય છે એ પોતે કેવા હશે ભાઈ, સેટિસ્ફાઈડ હશે, એટલે કે ખુશ હશે એમના કામ સાથે. A company that does not measure and improve employee satisfaction may face increasing turnover, declining productivity and limited ability to attract and retain qualified replacements. એટલે કે એવી કંપની જેની અંદર એ પોતાના એમ્પ્લોયનું સેટિસ્ફેક્શન લેવલનું ધ્યાન નહીં આપતા હોય એમને ઘણો બધો ભારે નુકસાન જે છે એ વેઠવું પડે છે, રાઈટ. એમ્પ્લોય સેટિસ્ફેક્શન એન્ડ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ડાયરેક્ટલી અફેક્ટ કંપનીઝ એબિલિટી ટુ સર્વિસ ઇટ્સ કસ્ટમર્સ. એટલે કે ભાઈ ઇન શોર્ટ આ થિયરી એવું કહેવા માંગે છે કે એમ્પ્લોયની સેટિસ્ફેક્શન ઇમ્પોર્ટન્ટ છે કંપનીની ગ્રોથ માટે, રાઈટ. તો આ થઈ ગયું શું ભાઈ, ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ. હવે એમાં આગળ કન્ટિન્યુ શું છે જુઓ. Efforts towards quality of working life measurement help in efficient and effective allocation of resources to enhance productivity and stability of the workforce. શું કરવું જોઈએ ભાઈ આપણે એના માટે? Efficient and effective allocation of resources. રિસોર્સિસનું એલોકેશન સરખી રીતે કરવું જોઈએ જેનાથી તમારી સ્ટેબિલિટી રહે વર્કફોર્સની અંદર. એમાં શું શું હોય જુઓ. પોઝિટિવ એમ્પ્લોય એટીટ્યુડ્સ ટુવર્ડ્સ ધેર વર્ક એન્ડ ધ કંપની. એનાથી તમારા જે એમ્પ્લોય છે એમનું જે એટીટ્યુડ હશે વર્ક તરફ એમના અને કંપની તરફ કેવું થશે, પોઝિટિવ થશે. ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી એન્ડ ઇન્ટ્રિન્સિક મોટિવેશન, એટલે કે એમની પ્રોડક્ટિવિટી વધશે અને ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે કે આંતરિક મોટિવેશન એમને મળશે. એન્હેન્સ્ડ ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ એન્ડ કોમ્પિટિટિવ એડવાન્ટેજ, એટલે કે એમનું જે ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ છે એ વધશે અને સાથે સાથે કોમ્પિટિટિવ એડવાન્ટેજ વધશે. એટલે તમારે શું કરવું જોઈએ? એફિશિયન્ટ એન્ડ ઇફેક્ટિવ અલોકેશન ઓફ રિસોર્સિસ. એમની જે કંઈ પણ ઈચ્છા હોય એનું ધ્યાન આપવું જોઈએ, સરખી રીતે એમને વર્કિંગ એન્વાયરમેન્ટ મળી રહે એનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તમારે એમને હૂંફ આપવી જોઈએ, સારો વ્યવહાર રાખવો જોઈએ બોસને એમ્પ્લોય સાથે. તો આ દરેક વસ્તુ જે છે એ તમારે શું કરશે, ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફને ઇમ્પ્રૂવ કરાવશે. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇન્વોલ્વ્સ 3 મેજર પાર્ટ્સ. ઓક્યુપેશનલ હેલ્થ કેર, સુટેબલ વર્કિંગ ટાઈપ અને એપ્રોપ્રિએટ સેલેરી. આ 3 વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે એમના હેલ્થ કેર માટેની ધ્યાન અપાવો. પછી સુટેબલ વર્કિંગ ટાઈમ ઓવર ટાઈમ એમના પાસે ના કરાવો, સરખું વર્કિંગ ટાઈમ રાખો અને એપ્રોપ્રિએટ સેલેરી, બરાબર. અને સેલેરી સરખી રીતે આપો. તો આ બહુ ઓબ્વિયસ વસ્તુ છે. તમે એક એમ્પ્લોયની નજરથી વિચારશો તો આ થિયરી તમે આરામથી લખીને આવશો, બરાબર. દરેક એમ્પ્લોયની શું એક્સપેક્ટેશન હોય કે ભાઈ સારી સેલેરી મળે, વધારે કામ એટલે કે ભાઈ જેટલું કામ કરવાનું હોય એટલું કરવું પડે, બહુ વધારે પણ કામ ના કરવું પડે અને અમારી હેલ્થ જે છે એ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો આ દરેક વસ્તુ જે છે એ ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફને એનહેન્સ કરશે, રાઈટ. જુઓ, નેચર એન્ડ સ્કોપ ઓફ ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ શું છે? તો ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇઝ ધ ક્વોલિટી ઓફ રિલેશનશિપ બિટવીન એમ્પ્લોઈઝ એન્ડ ટોટલ વર્કિંગ એન્વાયરમેન્ટ, બરાબર. ક્વોલિટી ઓફ વર્ક લાઈફને તમે શું કહેશો? ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ રિલેશનશિપ બિટવીન એમ્પ્લોઈઝ એન્ડ ટોટલ વર્કિંગ એન્વાયરમેન્ટ. અને જે આખું વર્કિંગ એન્વાયરમેન્ટ છે એ અ ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇઝ વેર યુ ટ્રસ્ટ ધ પીપલ યુ વર્ક ફોર. ગ્રેટ પ્લેસ કયું છે કામ કરવા માટે? કે ભાઈ તમે જ્યાં લોકોને ટ્રસ્ટ કરી શકો, હેવ પ્રાઇડ ઇન વોટ યુ ડુ. તમે જે કામ કરો છો એના માટે તમને ગર્વ મહેસૂસ થવું જોઈએ. એન્ડ એન્જોય ધ પીપલ યુ વર્ક વિથ. અને જે લોકો સાથે તમે કામ કરો છો એમના સાથે તમે એન્જોય કરો કામ કરવામાં. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ રિપ્રેઝેન્ટ્સ કન્સર્ન ફોર હ્યુમન ડાયમેન્શન્સ ઓફ વર્ક એન્ડ રિલેટ્સ ટુ જોબ સેટિસ્ફેક્શન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, રાઈટ. તો આ થિયરી થઈ ગઈ તમારી નેચર એન્ડ સ્કોપ ઓફ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. હવે આગળ આપણે જોઈએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી અને ખૂબ જ આમાંથી શીખવા જેવું છે અને ધ્યાનથી જોજો, ખૂબ જ સારી રીતે હું તમને સમજાવી પણ દઈશ. આ થિયરીનું નામ છે એથિક્સ ઓફ વિવેકાનંદ. એટલે કે સ્વામી વિવેકાનંદજીના જીવનમાં જેમનું એથિક્સ હતું એના પ્રિન્સિપલ્સ કેવા હતા અને એમાંથી આપણે પોતે શું શીખી શકીએ છીએ, રાઈટ. જુઓ, એથિક્સ એકોર્ડિંગ ટુ વિવેકાનંદ ઇઝ નથિંગ બટ અ કોડ ઓફ કન્ડક્ટ. શું છે ભાઈ? કોડ ઓફ કન્ડક્ટ છે. દેટ હેલ્પ્સ અ મેન ટુ બી અ ગુડ સિટીઝન ઓફ ધ વર્લ્ડ, બરાબર. એક કોડ ઓફ કન્ડક્ટ છે, કોડ ઓફ પ્રિન્સિપલ્સ છે. તમારે અમુક આચરણોનું પાલન કરવાનું છે જે તમને એક સારા સિટીઝન બનાવશે. ધ વર્લ્ડ નીડ્સ ગુડ સિટીઝન્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ પીપલ. બહુ સિમ્પલ વાત છે. વિધાઉટ ગુડ સિટીઝન્સ નો સિસ્ટમ સોશિયલ ઓર પ્રેક્ટિકલ કેન ફંક્શન્સ ઇન રાઇટ વેઝ. જ્યાં સુધી સિટીઝન્સ સારા નહીં હોય ત્યાં સુધી કોઈ સિસ્ટમ જે છે, ભલે કોઈ સોશિયલ સિસ્ટમ હોય કે પ્રેક્ટિકલ સિસ્ટમ હોય, એ સરખી રીતે ફંક્શન કરશે નહીં. All the systems are developed to offer better conditions for people who want to manifest their inner qualities to get the chance to realize their real nature. જેટલી પણ સિસ્ટમ્સ છે એ ડેવલપ શેના માટે કરવામાં આવી છે ભાઈ? ટુ ઓફર બેટર કન્ડિશન્સ ફોર પીપલ who want to manifest their inner qualities to get the chance to realize their real nature. એટલે કે પોતાનું રિયલ નેચર જે છે એને રિયલાઇઝ કરવા માટે જે ઇનર ક્વોલિટીઝ મેનિફેસ્ટ કરવી જોઈએ એ સરખી સિસ્ટમ, સરખી કન્ડિશન્સ નહીં હોય ત્યાં સુધી પોસિબલ છે નહીં. According to Swamiji, the basis of all systems, social or political, rests upon the goodness of man. આ દરેક વસ્તુ કઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ છે ભાઈ? ગુડનેસ ઓફ મેન.
No nation is great or good because parliament enacts this or that, but because its men are great and good. People often work for the same ends but fail to recognize the fact. શું કહેવા માંગે છે? જુઓ, આપણે કહીએ છીએ કે ભાઈ સરકારને આ વસ્તુ કરવી જોઈએ, સરકારને આ વસ્તુ સરખી રીતે કરવી જોઈએ, તો પાર્લિયામેન્ટથી કોઈ નેશન ગ્રેટ અથવા તો ગુડ નથી બનતું, બટ ઇટ બિકમ્સ ગુડ બાય ધ મેન ઓફ ધેટ નેશન. પીપલ ઓફન વર્ક ફોર ધ સેમ એન્ડ્સ બટ ફેલ ટુ રિકોગ્નાઇઝ ધ ફેક્ટ. પણ આપણે આ હકીકત જોતા નથી. જો દરેક વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી સરખી રીતે સમજશે, જો દરેક વ્યક્તિ સારી રીતે રહેશે, તો અલ્ટિમેટલી આખું જે નેશન છે એ પણ ડેવલપ થશે, એ નેશનની પણ થોટ પ્રોસેસ ઇમ્પ્રૂવ થશે, રાઈટ. વન મસ્ટ એડમિટ ધેટ લો, government politics are phases not violent in any way. There is a goal beyond them where there is law is not needed. એટલે કે અમુક વસ્તુ માટે લોની જરૂર હોતી નથી, જેમ કે ગુડનેસ ઓફ મેન. આ વસ્તુ આપણે ઇનર એન્જિનિયરિંગ કરીને આપણા અંદર સુધારવાની હોય છે, રાઈટ. તો આ શું હતા ભાઈ? એથિક્સ ઓફ વિવેકાનંદ. હવે આપણે વાત કરીશું એથિક્સ ઓફ ગાંધીજી, રાઈટ, કે ભાઈ ગાંધીજીના કયા કયા એથિક્સ હતા. Mahatma Gandhi is a great ethical value philosopher. Here we will discuss some ethics suggested by them. એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલા જે એથિક્સ છે આપણે વાત કરીશું, રાઈટ. પણ એના પહેલા જુઓ, સ્વામી વિવેકાનંદમાં તમને ખબર પડી ગઈ ને કે ભાઈ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ગુડનેસ ઓફ અ મેન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ બેટર સોસાયટી. ઓકે, હવે જુઓ કયા કયા એથિક્સ છે ભાઈ એમના દ્વારા સજેસ્ટ કરેલા, કે ભાઈ આપણામાં નોન વાયલન્સ હોવું જોઈએ. આ તો તમને મારા ખ્યાલથી ખબર જ હશે, નાનપણથી જ આ વસ્તુ જોતા આવ્યા છો. પછી હંમેશા આપણે ટ્રુથ એટલે કે સાચું બોલવું જોઈએ, નોન સ્ટીલિંગ, ક્યારેય કોઈની ચોરી ના કરવી જોઈએ, નોન પોઝેસિવનેસ, આ વસ્તુ મારી છે, કોઈ વસ્તુ પર હક ના જતાવવું જોઈએ, કેરેક્ટર સારું હોવું જોઈએ, અને લાઈફ મોરલ ટીચિંગ્સ આપણા અંદર હોવી જોઈએ, બરાબર. સો આ બધું શું હતું? એથિક્સ ઓફ મહાત્મા ગાંધીજી. નેક્સ્ટ છે ભાઈ એથિક્સ ઓફ ઓરોબિંદો. ઓકે, તો ઓરોબિંદોનો કયા કયા એથિક્સ હતા એ આપણે જોઈએ. Man possibly seeks for God in all the higher powers of his life. જે માણસ છે એ શું કરશે ભાઈ? seeks for God in all the higher powers of life. આપણે હંમેશા ગોડને જે છે એ seek કરીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ for all the higher powers of life. He sets out to arrive at his highest and most perfect self, and the moment he touches upon it, the self in him appears to be one with some great soul that is God. એટલે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાન બસાયેલા છે એ વસ્તુ કહેવા માંગે છે, રાઈટ. According to Sri Aurobindo, to grow into harmony with its eternal nature of light, love, strength and purity is the aim of ethics. આમનું શું કહેવું છે કે love, strength and purity is the aim of ethics. એથિક્સનો મેઇન એમ શું હોવું જોઈએ? પ્યોરિટી એટલે કે તમારામાં પ્યોરનેસ હોવું જોઈએ, લવ અને સ્ટ્રેન્થ, આ ત્રણેય વસ્તુ જે છે એવું શું છે ભાઈ? ઇટર્નલ નેચર છે, રાઈટ, તમારા એથિક્સના. Ethics, C. Aurobindo says, is one of the means by which we arrive at the knowledge of the workings of God through nature and through life. જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે જે તમારે એક્ઝામમાં લખવાનું જ છે. ઓરોબિંદોના પ્રમાણે એથિક્સ શું છે? ઇઝ વન ઓફ ધ મીન્સ, એક એવો રસ્તો છે બાય વિચ વી અરાઈવ એટ ધ નોલેજ ઓફ ધ વર્કિંગ્સ ઓફ ગોડ. એટલે કે ભગવાન દ્વારા થયેલી જે વસ્તુઓ છે એ કેવી રીતે થઈ રહી છે એને સમજવાનું જે નોલેજ છે એ આપણને મળશે થ્રુ નેચર એન્ડ થ્રુ લાઈફ, એટલે કે પ્રકૃતિ અને જીવનના તરફથી. એટલે એથિક્સ આપણા માટે એક એવો રસ્તો છે જેના માધ્યમથી ભગવાન દ્વારા કરવામાં આવતી જે વર્કિંગ્સ છે, જે વસ્તુઓ છે એને આપણે સમજી શકીએ છીએ, રાઈટ. Ethics must eventually perceive that the law of good which it seeks is the law of God and depends on the being and nature of the master of the law. એટલે એમનું એવું કહેવું છે કે ભાઈ everything, ethics is everything about understanding the law of God and the master of the law, right? Ethics deals only with the desired soul and the active outward dynamic part of our being. અને આપણે એમને કેવું છે કે એથિક્સ કઈ વસ્તુ સાથે ડીલ કરશે? આપણી જે ડિઝાયર સોલ છે, જે આપણી બધી જિજ્ઞાસાઓ છે એ, એન્ડ ધ એક્ટિવ આઉટવર્ડ ડાયનેમિક પાર્ટ ઓફ આર બિંગ, એટલે કે જે આપણું એક્ટિવ આઉટવર્ડ ડાયનેમિક પાર્ટ છે બિંગનું, એનાથી તમારું એથિક્સ રિલેટેડ છે. ઇટ્સ ફિલ્ડ ઇઝ કન્ફાઇન્ડ ટુ કેરેક્ટર એન્ડ એક્શન. આના જેટલા પણ ફિલ્ડ છે કઈ વસ્તુ પર ડિપેન્ડ છે ભાઈ? એમાં શું શું આવશે? કેરેક્ટર એન્ડ એક્શન. It prohibits and exhibits certain actions, desires and impulses. It also inculcates certain qualities in the act such as truthfulness, love, charity. તો truthfulness, love, charity આ દરેક ક્વોલિટી જે છે તમારા એથિક્સની અંદર ઇન્ક્લુડેડ છે, રાઈટ. તો મેઇન જે આ વસ્તુ કહેવા માંગતા હતા એ શું કહેવા માંગતા હતા કે ભાઈ એથિક્સ એક એવો રસ્તો છે, એક એવો જરિયો છે જેના દ્વારા તમે નોલેજ મેળવી શકો છો અબાઉટ ધ વર્કિંગ ઓફ ગોડ્સ થ્રુ નેચર એન્ડ થ્રુ લાઈફ. એના માટે તમારે કેવું રહેવું જોઈએ? તમારામાં લવ, સ્ટ્રેન્થ, પ્યોરિટી આ દરેક વસ્તુ હોવી જોઈએ, રાઈટ. પછી ટ્રુથફુલનેસ, લવ, ચેરિટી આ દરેક વસ્તુ. તો એ વસ્તુને એ શું ડિફાઇન કરે છે? એથિક્સના અમુક પ્રિન્સિપલ્સ. નેક્સ્ટ છે ભાઈ એથિક્સ ઓફ
ટેગોર, રવિન્દ્રનાથ ટેગોર, એમના એથિક્સના વિશે આપણે હવે વાત કરીએ. આ તમારી હવે આ છેલ્લી થિયરી છે. ઓકે, તો જુઓ, રવિન્દ્રનાથ ટેગોર had vast knowledge and there was perhaps no aspect of Indian life which escaped his searching eyes. તો ખૂબ જ મોટો સેન્ટેન્સ છે કે ભાઈ ઇન્ડિયન લાઈફનો કોઈ એવો એસ્પેક્ટ નહીં હોય જે એમનાથી એમની સર્ચિંગ આઈઝથી દૂર રહ્યો છે. એટલે એ બહુ જ મોટા શું હતા, તમે કહી શકો છો ફિલોસોફિસ્ટ હતા, એક રિફોર્મર હતા, પોલિટિશિયન હતા, એજ્યુકેનિસ્ટ હતા, પેનિટ્રેટિંગ સોશિયલ રિફોર્મર, નોવલિસ્ટ, ડ્રામેટિસ્ટ, એટલે કે એક એવા વ્યક્તિ હતા જે લાઈફને ખૂબ જ નજીકથી જોતા હતા, દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે કીનલી ઓબ્ઝર્વ કરતા હતા. રાઈટ, કોઈ એવી વસ્તુ જે હતી એમની સર્ચિંગ આઈઝથી દૂર રહી શકતી હતી નહીં. તો અહીંયા જો, હી વોઝ અ નોવલિસ્ટ, ડ્રામેટિસ્ટ, એજ્યુકેશનિસ્ટ, penetrating social reformer and politician and gave his views about all that which concerned India. એટલે દરેક વસ્તુ પર એમને એમના વ્યૂઝ આપ્યા છે, બરાબર, જે ઇન્ડિયાને લગતા હતા. સમ ઓફ હિઝ સિગ્નિફિકન્ટ આઈડિયાઝ આર એઝ અંડર. એના કયા કયા આઈડિયા છે જુઓ, એક તો સ્પિરિચ્યુઅલ હ્યુમેનિઝમ. સ્પિરિચ્યુઅલ હ્યુમેનિઝમ એટલે શું? સ્પિરિચ્યુઆલિટી. ધ સેન્ટર ઓફ ટાગોર્સ ફિલોસોફી વોઝ મેન ઓફ ગોડ, એટલે કે ભગવાનનો માણસ બનીને રહેવાનું. Even his concept of God was influenced by the humanism inherent in his outlook. The supreme reality, thus, according to Tagore, essentially human and could be realized only through love of man. એટલે કે તમારે શું બનવાનું છે? You have to become the love of man. Love of God was thus translated into love of human. એટલે પછી એ વસ્તુને ટ્રાન્સલેટ કરીને એમને શું કીધું? You have to become the love of human. તો તમારે સ્પિરિચ્યુઅલ હ્યુમેનિઝમ રાખવાનું છે. You have to be what? You supreme reality શું છે? હ્યુમન એન્ડ કુડ બી રિયલાઇઝડ ઓનલી થ્રુ લવ ઓફ મેન. એટલે કે દરેક વ્યક્તિ પ્રત્યે તમારે પ્રેમની ભાવના રાખવાની છે, કોઈના પ્રત્યે તમારે ખરાબ ભાવ નથી રાખવાનો, જેલેસી નથી રાખવાની, બરાબર. જો તમે લવ ઓફ મેન બનશો, એટલે કે દરેક દિશામાં જો તમે પ્રેમ ફેલાવશો, તો યુ વિલ બી એબલ ટુ રિયલાઇઝ થિંગ્સ ઇન અ વેરી ગુડ મેનર. રાઈટ, તો એક પહેલી વસ્તુ થઈ ગઈ. પછી નેક્સ્ટ છે હિઝ પોલિટિકલ આઈડિયાઝ. એમના પોલિટિકલ આઈડિયાઝમાંથી આપણે શું શીખી શકીએ? તો Politically, Tagore believed that each nation and individual must have certain rights, and through those rights, he should be in a position to be his personality. એટલે કે દરેક વ્યક્તિ પાસે અમુક સર્ટેન રાઇટ્સ હોવા જોઈએ, અને એ રાઇટ્સની મદદથી he should be in a position to be his personality, કે જેનાથી એ એની એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તરીકે જીવી શકે. At the same time, he stressed people should have power and strength enough to realize their rights, as without that strength, it was impossible to retain rights even if extended by the રૂલર્સ. એટલે શું કહેવા માંગે છે કે જુઓ, એમને એક આ વસ્તુ પર ખૂબ જ ભાર આપ્યો હતો કે પીપલ શુડ હેવ પાવર એન્ડ સ્ટ્રેન્થ. એટલી એમનામાં પાવર અને સ્ટ્રેન્થ હોવી જોઈએ ટુ રિયલાઇઝ ધેર રાઇટ્સ, કે એમને એમના રાઇટ્સ વિશે ખબર હોય, કેમ કે વિધાઉટ ધેટ સ્ટ્રેન્થ ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ રિટેન રાઇટ્સ ઇવન ઇફ એક્સટેન્ડેડ બાય ધ રૂલર્સ. એટલે કે જો એમને એમના રાઇટ્સ વિશે ખબર જ નહીં હોય, તો કેવી રીતે એ એમના રાઇટ્સની જે પાવર અને સ્ટ્રેન્થ છે એને રિયલાઇઝ કરી શકશે? રાઈટ. He also stood for the individuals, saying that states existed for the individual and its activities should aim at giving maximum freedom for attaining that liberty. એટલે એમને એ પણ કીધું કે જે સ્ટેટ્સ છે, જે ગવર્મેન્ટ છે, એ ઇન્ડિવિજ્યુઅલ લોકો માટે બનાવવામાં આવેલા છે, and the activities should aim at giving maximum freedom for attaining the liberty. એટલે કે તમારે એવી એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવી જોઈએ જે મેક્સિમમ ફ્રીડમ આપશે, લોકોને આઝાદી આપશે એમની લિબર્ટીને અટેન કરવા માટે. રાઈટ, એટલે અહીંયા એમને કીધું હતું કે ભાઈ લોકોને એમના ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે, એની સ્ટ્રેન્થ અને પાવર ખબર હોવી જોઈએ, અને એ રાઇટ્સના માધ્યમથી એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તરીકે એ લોકોને સમાજમાં રહેવું જોઈએ, બરાબર. જે કંઈ પણ નિયમો છે એ ઇન્ડિવિજ્યુઅલ લોકો માટે છે. પછી છે તમારા સોશિયલ આઈડિયાઝ. એમના સોશિયલ આઈડિયાઝ કયા કયા હતા? તો સોશિયલી ટાગોર બિલીવ દેટ ઇન્ડિયન સોસાયટી હેઝ વેરી મચ ડીજનરેટેડ મોસ્ટલી બીકોઝ ઓફ ધ પોલિસી ઓફ આર social rules who didn't care to preserve our social institutions and allowed them to degenerate. એટલે પહેલા તો એમને એવું કહેવું હતું, ડીજનરેટ એટલે શું, કે આપણે ઘણી બધી વસ્તુઓ જતી કરી છે, બીકોઝ ધ પોલિસી ઓફ આર સોશિયલ રૂલર્સ હુ ડિડન્ટ કેર, જેમને કોઈ કેર હતી નહીં, એના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ ગુમાવી છે આપણા દેશની અંદરથી. રાઈટ. હી ફેલ્ટ ધેટ સોશિયલ એન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સ શુડ ગો સાઇડ બાય સાઇડ. એટલે કે જેટલા પણ સોશિયલ અને પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને એક સાથે કામ કરવું જોઈએ. He had faith in social solidarity and belief in ancient Indian culture and civilization. એમને આપણા એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર અને સિવિલાઇઝેશન ઉપર વધારે બિલીફ હતો, અને સોશિયલ સોલિડેરિટીમાં માનતા હતા, એટલે કે સોશિયલ એકતામાં માનતા હતા, બરાબર. તમને ખબર જ છે કે આપણી સોશિયલ એકતા ગુમાવવાના કારણે જે આપણા રાજાઓએ ભૂલ કરી હતી, એના કારણે આપણા દેશને કેટલી મોટી વસ્તુ ભોગવવી પડી હતી. એટલે એ વસ્તુના એ ખિલાફ હતા કે ભાઈ આપણે સોશિયલ સોલિડેરિટી રાખવી જોઈએ. સોશિયલ સોલિડેરિટી એટલે કે ભાઈ એકતા આપણે રાખવી જોઈએ, એવું એમનું માનવું હતું.
According to him, political life was only a specialized aspect of social life and both could not be separated from each other. એટલે પોલિટિકલ લાઈફ અને સોશિયલ લાઈફને અલગ ના કરવી જોઈએ. પોલિટિક્સના કારણે તમારી સોશિયલ લાઈફને તમારે બગાડી દેવી ના જોઈએ. બંનેને એકબીજાના કેટાલિસ્ટ તરીકે, એકબીજાના સહયોગી તરીકે કામ કરવું જોઈએ, રાઈટ? બંને એક જ આસ્પેક્ટ છે, પોલિટિકલ લાઈફ અને સોશિયલ લાઈફ. પછી છેલ્લું છે હિઝ આઈડિયા અબાઉટ એજ્યુકેશન, કે એમનો એજ્યુકેશન પ્રત્યે શું આઈડિયા હતો. તો he was educationally a revolutionary and strongly believed that there should be a system of education suited to India. આપણા ઇન્ડિયા પ્રમાણેની સિસ્ટમ ઓફ એજ્યુકેશન હોવી જોઈએ. It should be the system in which the cultures of East and the West should unite and where there should be a platform for understanding each other. એટલે કે ભાઈ એકબીજાને સમજી શકાય એવું એજ્યુકેશન સિસ્ટમ હોવું જોઈએ. In the words of G. Ramachandran, Gurudev never accepted that the object of education was simply the accumulation of knowledge. એટલે રવિન્દ્રનાથ ટેગોરનું તો માનવું હતું કે એક્યુમ્યુલેશન ઓફ નોલેજ એટલે કે ખાલી મગજમાં જ્ઞાન ભેગું કરવું એ રિયલ એજ્યુકેશન નથી, રાઈટ? He unhesitatingly proclaimed that education should give all around human personality in which the physical, the intellectual, the aesthetic and spiritual growth would be harmonized into one integral process. એટલે કે એક ઇન્ટિગ્રલ પ્રોસેસની અંદર દરેક ટાઈપની ડેવલપમેન્ટ, બરાબર, ફિઝિકલ ડેવલપમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ હોવી જોઈએ, એસ્થેટિક ડેવલપમેન્ટ હોવી જોઈએ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ હોવી જોઈએ. આ દરેક વસ્તુ જે છે એક જ ઇન્ટિગ્રલ પ્રોસેસ એટલે કે આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર આ દરેક વસ્તુ ઉતારવી જોઈએ જેનાથી ઓવરઓલ ડેવલપમેન્ટ થાય વ્યક્તિનું. He therefore emphasized freedom and joy as of basic importance in the education of boys and girls. This meant elimination of physical punishment, examination and therefore of fear and everything humiliating restriction from શાંતિ નિકેતન સિસ્ટમ રેધર ધેન પેટર્ન ઓફ એજ્યુકેશન, રાઈટ? એટલે કે ભાઈ આ બધી વસ્તુને એલિમિનેશન કર્યું, ફિઝિકલ પનિશમેન્ટ, એક્ઝામિનેશન એન્ડ ધેરફોર ઓફ ફિયર, કે ભાઈ ફિયર ના હોવું જોઈએ વિદ્યાર્થીની અંદર, રાઈટ? એન્ડ એવરીથિંગ હ્યુમિલિએટિંગ રેસ્ટ્રિક્શન ફ્રોમ શાંતિ નિકેતન, જેમનું શાંતિ નિકેતન ચાલે છે એમની જે સ્કૂલ હતી એની અંદર આ દરેક વસ્તુ એમને રિમૂવ કરીને એક ખૂબ જ હાર્મનીવાળું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું ફોર ધ બેટર એજ્યુકેશન ઓફ ધી બોયઝ એન્ડ ગર્લ્સ, રાઈટ? તો આ હતા ડિફરન્ટ આઈડિયાઝ રવિન્દ્રનાથ ટેગોરના જે આપણે ડિસ્કસ કર્યા, જેમાં આપણે જોયું સ્પિરિચ્યુઅલ હ્યુમનિઝમ, હિઝ પોલિટિકલ આઈડિયાઝ, પછી હિઝ સોશિયલ આઈડિયાઝ એન્ડ હિઝ આઈડિયાઝ અબાઉટ એજ્યુકેશન. અને એના જ સાથે આ જે ચેપ્ટર છે તમારું અહીંયા ફિનિશ થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહ્યો છે અને તે જ સાથે આજનો આપણે આ વિડીયો એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. બાય.